જય માતાજી મિત્રો। તો સવારમાં આપણે નીકળી ગયા છીએ એણેજ તરફ। આજે આપણે જવાનું છે એણેજમાં બુટ ભવાનીના દર્શન કરવા માટે। આપણે પલાસણ આપણા હાટુભાઈ રહે એમને માનતા હતી એટલે આપણે એમની માનતા કરવા જવાનું છે। તો આપણે પલાસણથી અમને લઈને નીકળી ગયા અને પહોંચી ગયા દીઘડિયા। અત્યારે બે વાતો કરતાં કરતાં હાલ્યા જ આવી એમની ફેમિલી હારે હતી અને પહોંચી ગયા આપણે અત્યારે સરાથી હરવે આગળ નીકળતા હતા। વરસાદ જે રીમઝીમ ચાલુ હતો એટલે ગાડી ચલાવવાની મજા એકદમ આવતી હતી, વાત જવા દો એવી। કારણ કે વરસાદમાં ગાડી ચલાવવાની મજા જ કંઈક અલગ છે। અને આપણે પહોંચી ગયા અત્યારે સડલા પહોંચ્યા તો વરસાદ તો ચાલુ જ હતો, થોડો ચાલુ હતો। અને આ છે મૂળીનું ફાટક એક એવું છે કે આજ પહેલી વાર આપણને કોઈ ફાટક નડ્યું નહીં, નકર એવું બને જ નહીં કે ન નડે। અને આ મૂળીનો ભોગાવે આપણે પહોંચી ગયા છીએ, તો એ વરસાદ તો હજુ ચાલુ જ છે। અને મૂળીથી આપણે હરવે નીકળતા હતા આગળ। મૂળીથી જો આ માંડવરાયજીનું મંદિર, તો કોમેન્ટમાં જય માંડવરાયજી બધા લખી નાખજો। અને અહીંયાથી આપણે મૂળીથી થોડાક જ આગળ હાલીને ડોરિયા બાઉન્ડ્રીવાળા રોડ ઉપર અહીંયાથી લેફ્ટ સાઈડ વળી જાય એટલે સીધું જ આપણે નેશનલ હાઈવે અમદાવાદ રાજકોટ ભેરો થઈ જાય। આ નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે આપણે અત્યારે ચડી ગયા છીએ। હવે નેશનલ હાઈવે નોનસ્ટોપ આપણે જવાનું લીંબડીથી બગોદરાથી પણ એક ટર્ન લેવાનું થાય, એ આવશે આગળ આપણે વિડીયોમાં આપણે બતાવી દઈશું। આ તો આપણે નેશનલ હાઈવે ઉપર અત્યારે હાલ્યા જઈએ। પછી આપણે વચમાં બગોદરા અને લીંબડી વચ્ચે સીએનજી પૂરા ઊભા રહી ગયા હતા। સીએનજી પુરાવી, ચા પાણી નાસ્તો કર્યો, પછી પાછા આપણે નીકળી ગયા રસ્તે નીકળી ગયા હતા આપણે પાછા ગેસ પુરાવીને રસ્તે। અને આપણે પહોંચી ગયા હતા બગોદરા। કારણ કે બગોદરા અહીંયાથી સીએનજી પંપથી થાય જ 7 કે 8 કિલોમીટર થાય બગોદરા આપણે પહોંચી ગયા હતા। બગોદરાથી જો આપણે લઈ લીધો અત્યારે એણેજવાળો આપણે વટામણવાળો રોડ, તારાપુર વટામણવાળો રોડ સીધો અહીંયાથી 7 કે 8 કિલોમીટર જ એણેજ મંદિર થાય છે। 7 કિલોમીટર હાલો એટલે ફાઇનલી આપણે પહોંચી ગયા હતા એણેજમાં બુટ ભવાનીના દર્શન કરવા। આ દર્શન કરીને જ આપણે પછી વિડીયો બનાવ્યો હતો, એટલે દર્શન કરી લીધા હતા પછી આપણે વિડીયો બનાવ્યો। આપણા હાટુભાઈ કહેતા હતા આપણને વિડીયોમાં લઈ જાઓ એટલે એમને લઈ લીધા। આ છે આપણા હાટુભાઈ।